હજુ વિધિ ભાભીના આતડા ઠર્યા નથી ખજૂર. વિધિ ભાભીના આતડા ઠર્યા નથી બટા, ઠર્યા નથી. તને સરપ્રાઈઝ છે ખજૂર. હજુ વેઇટ એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ બેટા. હવે આ વ્યક્તિ આવી રીતના ઘર બનાવશે, લોકોને એમ કે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરું છું. હવે ખજૂર એક દિવસ હું મારા સીએ ને લઈને આવું, તારું મને ટ્રાન્ઝેક્શન આપ ને બધું. હાલ આપ મને બધું, ક્યાંથી ફંડ આવે છે, કઈ રીતના આવે છે, શું કરે છે, કઈ રીતનું કરે છે, કઈ રીતની સિસ્ટમ છે, શું છે, કઈ રીતની આ લોકો ગાપચી મારે છે, શું કરે. અને હરેક એક રૂપિયો જો પોતાનો કાઢતો હોય ને તો હરામ છે ખોટીનો. એક રૂપિયો પોતાનો કાઢતો નથી, બરાબર, ખોટો માણસ છે. અને બીજી વસ્તુ કે આવી રીતના લોકોને ખોટું બોલીને ગરીબોના નામે ચરી ખાઈને પોતાને ભગવાન થવું છે, ભગવાન. આજ દિવસ સુધીમાં ક્યારે પણ માણસને લોકો ભગવાન કહેતા જરૂર હશે, પણ જે વ્યક્તિ એવું એકે વાર ન બોલી શક્યો. હાલો, દુનિયા તો બિચારી માયાળું છે, પ્રેમી છે, ભોળી છે. હે, કદાચ તમે જે કાર્ય કરતા હોય એ અંદર ખાને તો ખબર નથી, પણ હવે હું બધું જ લઈને બેઠી છું. હું બધું લઈને બેઠી છું. અંદર ખાને આ ભોળી પબ્લિકને, માયાળું પબ્લિકને ખબર નથી કે તું ભંગાર શું છું. હવે આ ભોળી પબ્લિકને બિચારાને એવું હોય કે ગરીબોના ઘર બને છે, પણ ઈ ભોળી પબ્લિકને ઈ નથી ખબર કે આના પાછળ કેલ્ક્યુલેશન, બિઝનેસ માઇન્ડ કેટલું મોટું છે. એક ઘર બનવા પાછળ મોટું મોટું કારણ, મોટું મોટું કેલ્ક્યુલેશન, મોટો મોટો બિઝનેસ છે આ ભંગારનો. કેળાની લારીવાળાના, ચીકોની લારીવાળાના આખે આખા ટોકલા લઈ લેવાના, 2-5 હજાર રૂપિયા આપી દેવાના, એ ટોકડે મૂકીને લાખો રૂપિયા કમાવાના. હે, આ ધંધો છે તારો. અને હજુ કહું છું, જાની દાદાની તો હું બહુ ઇજ્જત કરું છું, બહુ માનું છું જાની દાદાને, કેમ કે એની ચર્ચા મેં ગામમાં સાંભળી છે કે જાની દાદા તો જાની દાદા હતા. પરંતુ આ નફાવટો હજુ સુધીમાં આને ગામ એટલે છોડી દીધું હતું, પછી કઈ બહાર આવ્યું નહીં. એક દીકરો મરી ગયો તો, મારી નાખ્યો હોય કે મરી ગયો હોય તે તો મારો રામ જાણે, પણ આ લોકોએ ઝઘડા કરીને શું પાણીમાં નાખી દીધો, પડી ગયો, એ કોઈને હજુ સુધી ખબર જ નથી. બરાબર, એ મેટર આખી છે, હું તમને કાલ કહીશ, બહુ ડીપમાં કહીશ. મેળ પડે ને તો એ દીકરાને બાપાની મળશું આપણે. હા, મેળ પડે તો મળશું, અને પછી તમ તારે કહેશું. હવે કઈ હમગમ નહીં है, हम जब आते हैं ना मार्केट में कुछ लेके तो प्रूफ पुरावे के साथ ही आते हैं, वरना नहीं आते हैं. हाँ, એટલે મારી કહાની ચાલુ રહેશે, રોજ રહેશે, અને એક એક પુરાવા સાથે આવશે. અને ખજૂર, ભંગાર, તારે જો આ દુનિયામાં ભગવાન જ થવું હોય ને, તને તો દુનિયા ભોળી પબ્લિક મેં કીધું ને ભગવાન કે, એ તો બિચારી ભોળી છે, ના સમજ છે. એને દુનિયાને કઈ ખબર જ નથી કે આની પાછળ તારું કેલ્ક્યુલેશન ને તારો બિઝનેસ કેવડો છે. પરંતુ તને દુનિયાએ ભગવાન કીધું, તને પબ્લિકે ભગવાન કીધું, તો તું એકવાર ખાલી તારા અહંકારને છોડીને તે ખાલી એકવાર તે મીડિયા સમક્ષ એવું કીધું હોત ને કે ના ભાઈ ના, હું કોઈ જેવો ભગવાન નથી, હું તો એક ગરીબો માટેનો એક નિમિત્ત વ્યક્તિ છું કે ભગવાને આવો સરસ મને મોકો આપ્યો. પરંતુ તું શું કે, હું મારી કમાણીમાંથી આટલા રૂપિયા વાપરું છું, આટલા. અહંકાર, શું તારો અહંકાર બોલે? હું કરું છું. કોઈ દાતારના નામ તો બોલ, કોઈ દાતારના કે તો ખરા
કેમ ભાઈ અમેરિકાથી લાઈવ થવું પડ્યું? 11 લાખ રૂપિયા જે વ્યક્તિએ તને આપ્યા હતા હે ઈ વ્યક્તિનું તે ક્યાંય પણ જગ્યાએ નામ ન બોલ્યો, કોઈ પણ જગ્યાએ તે બતાવ્યું નહીં. ઈ વ્યક્તિના પછી તે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધા, એટલે અમેરિકાથી લાઈવ પણ કર્યું તું, બરાબર? અને આ ભાઈ દુનિયાને એવું બતાવે કેટલું બધું ફંડ આવે છે અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, દુબઈથી, બધી જ જગ્યાએથી. અને આ ભાઈ જ્યારે ફોરેન જાય ને ત્યારે સમજી જવું ફંડ લેવા જાય છે. શું લેવા? ફંડ. મારી પાસે ડિટેલ્સ છે બધી, મેં પૂરું કઢાવીને બેઠી છું. હવે એવું નહીં માનવાનું, કોઈ પણ વ્યક્તિ જોડે જો ખોટું થયું હોય ને એ કીર્તિ પટેલ પાસે આવ્યા હોય, અને હું એટલા માટે સપોર્ટમાં ઊભું હોય કે આ વ્યક્તિ રોંગ છે એ તો હું ઘણા સમયથી જાણું છું. અને આને ફોલો કરવા માટેનું કારણ એ જ હતું કે જે તે સમયે અમારે જ્યારે વગડ્યું ને ત્યારે કન્ડિશન કરી હતી કે વાંધો ને હું ચૂપ રહીશ, મારે કાંઈ જ બોલવું નથી, બરાબર? મેં તો ગાળ દઈને કીધું તું, ગાળ દઈને આને મેં ગાળ દઈને કીધું તું, દેખ શુક્રપીઠ, ત્યારે તો બીજી આપણી લ વાળી ગાળ હતી. મેં ગાળ દઈને કીધું તું ત્રણેય તારા બે ભાઈઓમાંથી જો મને કોઈ અનફોલો કરી ને તે દિવસે બજાઈ નાખીશ માર્કેટમાં કે તમે કેટલા હલકા ને કેટલા નીચ છો નહીં. પરંતુ ત્યારે આ મારા મા બાપ પાસે 3 વાર ગયો, 3 વાર. હવે કોઈ એવી છોકરી હોય કે એના મા બાપને આવું કે આ હલકો છે, આ અડધી રાત્રે હું જ્યાં સૂતી હોય ત્યાં રૂમમાં ઘૂસી જાય છે, પછી આવું કહેવાય તું એ તો કે કોકને કે કીર્તિએ મને માર્યો છે, તું માર્કેટમાં આવીને કે કીર્તિએ મને કાન પટ્ટાના 3-4 માર્યા છે, માર્કેટમાં આવીને કે અને કેમ માર્યા છે? બેન દીકરીઓને તું છે ને રમકડા સમજેશ, પણ ક્યારેક કઈ તે રમકડા નહીં, ક્યારેક નાગીને ભટકાય. માણસ એક્ટર બનવા આવે છે, ના કોઈ તમારા એક્ટર બનવા માટે એની મહેનત ને એની અંદરની એક હુનરને બહાર લાવવા માટે તમારી સાથે કામ કરવા માટે આવે છે, ના કોઈ તમારી જોડે કોમ્પ્રોમાઇઝ કરવા માટે, ના કોઈ તમારા જોડે ખોટા પ્રેમમાં પડવા માટે. બધું જ છે બેટા, બધું જ. કાલે ટોટલી પાછી વાત કરીશ, બધું કહીશ, પણ વિધિ ભાભીને જોડે બહુ ખોટું કર્યું છે. જે ભગવાન માનતા હોય ને આને તમારા ભંગારને જઈને કહેજો કે તે લવ મેરેજ કર્યા હતા, અરેન્જ મેરેજ કર્યા હોય તોય એમ ચાલો ભાઈ બાયડી નહોતી ગમતી તો લગ્ન કર્યા, બીજે ત્યાં ઓલું કર્યું. પણ આ વિધિ ભાભી પોતે મહિને 2.5 લાખ રૂપિયા સેલેરી હતા, આઈટી એન્જિનિયર, આઈટી કંપની પૂનામાં, સારા એમને પૂનામાં 2 ફ્લેટ લીધા હતા ભાભીએ. 1 ફ્લેટ લીધો તો એ 12 ડોલીમાં તો કબજો કરી લીધો આ લોકોએ. જે ફ્લેટ ભાભીએ લીધા હતા એ ઘરે ત્યાં લોકોએ કબજે કરી લીધું. લો, ભાભીના પૈસે બધું લઈ લીધું, કરી લીધું, અને છેલ્લે આ ઘર બનાવવા ગયા અને લવ પ્રકરણ બીજી બાયડી હારે ચાલુ કર્યું. એના ભાઈને પેલા નાના બિચારો નાનો ભાઈ છે ને બડે બોલાવીને આ બધું ચાલુ કર્યું. મને બધી ડિટેલ આવી જો બેટા, એટલે મને કઈ કહેતો નહીં કે ખોટું બોલે છે. હું સત્ય જ બોલતી હોય ને, એક વાત જાણીને બોલું, એમના મને શોખ નથી બોલવાનો કે વાત ચાલુ કરવાનો, બરાબર? આ મેં કીધું ને આ બીજા લગ્ન કર્યા ને એના મા બાપ બિચારા ગરીબડા છે, ભોળા છે, એને તો એમ થયું કે ઓહો મારા ઘરે ખજૂરભાઈ નું માંગવું આવ્યું હે, પણ એ ખજૂરભાઈ નહીં, ભંગાર છે, ભંગાર. એને આ બાજુ એક બાઈને નિરાધાર કરી નાખી, પાટું મારીને કાઢી મૂકીને એવું કીધું કે તને થાઇરોઇડ છે, તારાથી છોકરા પેદા નહીં થાય કદાચ, બરાબર? તને તારો લો બીપી થઈ જાય છે, એટલા માટે મારે તારી હારે નથી રહેવું. કેમ ભાઈ? તને 43 વર્ષની ઉંમરે તને કોમળ જેવી ફૂલ જેવી એક દીકરી મળી, એનો બીજો આ તરુણીએ શું કર્યું? તરુણીએ શું કર્યું? ઈ કેવડો છે અમેરિકામાં? કેમ ભાઈ? તારી તો બાયડી હતી ને અમેરિકામાં,
આ તરુણની બાયડી અમેરિકામાં હતી, અમેરિકા મળવા જતો હતો અને અહીંયા કણે તે કેટલી છોકરીઓ હારે છે ચાલુ હતો અને અત્યારે અમેરિકા વાળી બિચારી સાઈડમાં રહી હાવ ફૂલ જેવી નાની છોકરીઓ ગોતે છે. પણ એ નાની છોકરીઓ લગન કરો ને પસ્તાશો. આના ઘરમાં જઈને તમે પસ્તાશો. કેમ કે આવા વાંદરા હોય ને, જે વાંદરા જે કુપુસિતના શિકારો, એ હે ને શિકાર ગોતતા જ ફરે છે. આવા કુપુસિતના શિકારો શિકાર ગોતતા જ ફરે છે. અને હું કાલે કહું છું, બે ધડક શરમ રાખ્યા વગર ઘણી બધી છોકરીઓ મારો કોન્ટેક્ટ કર્યો છે, પણ હજુ કહું છું કે આની જોડે જેટલી